જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આમળાની સિઝન વહી જાય એના પહેલાં એકવાર આ આમળા કેન્ડી જરૂર બનાવી લેજો। આ કેન્ડી બનાવવા માટે આપણે સૌથી પહેલાં અહીંયા 500 ગ્રામ આમળા લઈ લઈશું। આમળાને આપણે સરસ એવા ધોઈ લેવાના છે। તો આમળામાં ઘણી જગ્યાએ દાગ હોય છે, આપણે સરસ એવા એને પાણીમાં 2 થી 3 વાર ધોઈ લેશું અને કપડાની મદદથી એને સરસ એવા પોંછી લેશું। પછી આપણે આ આમળાને સ્ટીમ કરવાના છે। આ આમળા કેન્ડી આપણે ખાંડ વગર એટલે કે ગોળમાં બનાવશું અને પાચન માટે તો ખૂબ જ ઉપયોગી છે અને એકદમ ચોકલેટ જેવી લાગે। તમે બાળકોને પણ આપી શકો છો, બાળકોને પણ ખૂબ જ ભાવશે। જમ્યા પછી સવાર સાંજ તમે આ એક ગોળી આમળાની ખાઈ શકો છો। ખૂબ જ હેલ્ધી છે આ ગોળી અને તમે અહીંયા જોઈ શકો છો 10 મિનિટમાં આપણા આમળા સરસ એવા બફાઈ ગયા છે। હવે આપણે એને થોડા ઠંડા કરી લેશું અને પછી આવી રીતે છૂટા પાડી લેશું। એટલે એકદમ ઇઝી રીતે તમે જોઈ શકો છો, આપણે કાંઈ કટ નથી લગાડ્યા, એવી રીતે જ આપણા આમળા એકદમ છૂટા થઈ જશે। હવે આ બધા આમળાને આપણે મિક્સીમાં પીસી લેશું, એની પેસ્ટ બનાવી લેશું। અહીંયા પેસ્ટ બનાવવામાં આપણે પાણી જરાય યુઝ નથી કરવાનું, ખાલી આમળાને જ પીસી લેવાનું છે। આમળાની પેસ્ટને આપણે એક પેનમાં કાઢી લેશું અને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ સુધી સરસ એવી એની થવા દેશું। તો અહીંયા આપણે આ આમળા કેન્ડી બનાવવા માટે એકદમ પેશન્સ રાખવું પડશે અને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ આપણે કન્ટિન્યુઅસલી એને આવી રીતે ચલાવતા રહીશું અને થવા દેશું। થોડીક આપણે 2 થી 3 મિનિટ થઈ જાય એટલે આપણે એમાં ગોળ એડ કરવાનું છે। તો અહીંયા 500 ગ્રામ આમળાની સામે મેં 200 ગ્રામ જેટલું ગોળ લીધું છે। તમે ગોળનો પાવડર આવે એ પણ યુઝ કરી શકો છો। આપણે ગોળ સાથે બનાવીએ છીએ, જો તમારે ખાંડ સાથે બનાવી હોય તો તમે ખાંડ પણ એડ કરી શકો છો અને અહીંયા આપણે કોઈ પણ કેમિકલ યુઝ નથી કરવાના। ગોળ સરસ મેલ્ટ થઈ જાય, મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું। અહીંયા તમે જોઈ શકો છો ગોળ સરસ એવું મેલ્ટ થઈ ગયું છે, આમળા સાથે ભળી ગયું છે। હવે આપણે એમાં બધા મસાલા કરી લેશું। તો સૌથી પહેલાં આપણે અહીંયા 1 લીંબુનો રસ એડ કરશું, સાથે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું કા પછી અડધી નાની ચમચી મીઠું એડ કરશું, અડધી નાની ચમચી સંચર પાવડર, અડધી નાની ચમચી આમચૂર પાવડર અને અડધી ચમચી આપણે અહીંયા લાલ મરચું પાવડર એડ કરશું। અહીંયા મેં કશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે, જો તમે તીખુંવાળું એડ કરતા હોય તો થોડું ઓછું એડ કરી શકો છો। મસાલા તમે તમારા હિસાબે ઘટવટ કરી શકો છો। અને જો અહીંયા તમે આમચૂર પાવડર એડ ન કરતા હોય તો જીરાનું અને મરી બેયનો પાવડર કરીને પણ એડ કરી શકો છો। બધા મસાલાને સરસ મિક્સ કરી લેશું। હવે આપણે એક બાઉલમાં 1 થી 1.5 ચમચી કોર્નફ્લોર લઈ લેશું, થોડુંક પાણી એડ કરીને એની સરસ એવી પેસ્ટ બનાવી લેશું। એ પેસ્ટ આપણે આમાં એડ કરી લેશું અને સરસ એને મિક્સ કરી લેશું। આના પહેલાં મેં એક આમળા ચ્યવનપ્રાશની રેસીપી શેર કરેલી છે, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક મૂકી દઈશ, એકવાર જરૂરથી રેસીપી જોઈ લેશો। બધાને ખૂબ જ ગમી હતી। તો સરસ એવી એને મિક્સ કરી લેશું અને એકદમ આપણે બધું પાણીનો ભાગ બળી જાય અને તમે જોઈ શકો છો આવી રીતે પેન છૂટું પડી જાય ને ત્યાં સુધી આપણે એને ચડવા દેવાની છે। આ બનાવવામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, જો તમે થોડીક પણ ઉતાવળ કરશો તો તમારી ગોળીઓ સરસ નહીં વળે। હવે આપણે અહીંયા 1 ચમચી જેટલું ઘી એડ કરશું ને એને પણ સરસ મિક્સ કરી લેશું। ઘી એડ કર્યા પછી તમે જોઈ શકો છો સરસ એને પેન છોડી દીધું છે, એકદમ છૂટું થઈ ગયું છે। હવે આપણે એક ડીશમાં એને કાઢી લેશું અને થોડીક વાર માટે રહેવા દેશું, એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે એના નાની નાની આવી રીતે ગોળી બનાવી લેશું। હાથમાં થોડું ઘી લગાડી લેશું જેનાથી ચોટે નહીં। તો બિલકુલ નાની નાની આપણે બનાવવાની છે, બહુ મોટી નથી બનાવવાની, તમે વિડીયોમાં જોઈ શકો છો। બિલકુલ આવી નાની નાની આપણે ગોળી બનાવી લેશું। તો આવી રીતે આપણે ગોળી બનાવતા જઈશું અને ચમચાની મદદથી એને થોડુંક તમે મિક્સ કરતા રહેજો। એનાથી જો નીચે ગરમ હશે ને તો એ ઠંડુ થતું જશે તો ગોળી ફટાફટ વળી જશે। અહીંયા મેં ખાંડનો પાવડર લઈ લીધો છે, તમે મિશ્રીનો પાવડર પણ લઈ શકો છો। ખાંડને આપણે મિક્સીમાં પીસીને આવી રીતે પાવડર કરી લઈશું અને બધી ગોળીને આપણે એને કોટ કરી લઈશું, એટલે એ એકબીજા સાથે આવી રીતે ચોટે નહીં। તો બસ બિલકુલ આવી રીતે થોડુંક થોડુંક આપણે એને કોટ કરી લઈશું। તો ખૂબ જ ટેસ્ટી, વિટામિન સીથી ભરપૂર અને બહુ ઇઝી રીતે આપણે આ આમળા કેન્ડી બનીને રેડી થઈ ગઈ છે। તો બધી જ ગોળીઓ આપણે આવી રીતે પહેલાં બનાવી લઈશું। તો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી આપણી આ આમળા કેન્ડી બનીને રેડી થઈ ગઈ છે। આ કેન્ડીને તમે 1 મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો। કાચની બોટલમાં આપણે એને ભરીને રાખશું। તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। અને હા, મારી ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે।